છોટાઉદેપુરમાં સળગતી કાર ઓલવતી વેળાએ બાટલો ફાટ્યો. રસ્તા પર દોડતી મારુતિ વાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. પતિ પત્નીનો આબાદ બચાવ. છોટાઉદેપુર શહેરમાં સ્ટેટ બેંક પાસે એક મારુતિ વાનમાં અચાનક આગ લાગી હતી. આગમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આગમાં ગાડીમાં સવાર દંપતી સમય સૂચકતા વાપરીને ગાડીમાંથી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો. જ્યારે ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો એ વેળાએ અચાનક ગાડીમાં રહેલ એચપીનો બાટલો ફાટી નીકળ્યો હતો. છોટાઉદેપુર સ્ટેટ બેંક પાસે સવારે 11 વાગ્યાના અરસામાં સિંગલા ગામના મંગુભાઈ રાઠવા અને તેના પત્ની પોતાની મારુતિ કાર વાર લઈને છોટાઉદેપુર કામ અર્થે આવ્યા હતા. સ્ટેટ બેંક પાસે પસાર થતી વખતે ગાડીમાં અચાનક ધુમાડો નીકળતા પતિ પત્ની બંને સમય સૂચકતા વાપરી અને બહાર નીકળી ગયા હતા. ને ચાલુ ગાડીમાં ધુમાડા જેવું નીકળ્યું ને એટલે મને એવું લાગ્યું તો ધુમાડા જેવું હું મારી મેળે સાઈડ પર ગાડી કાઢીને અમે ફટાફટ બંને પતિ પત્ની અમે બહાર નીકળી ગયા ને ધુમાડા જેવું નીકળ્યું ને અમે બહાર નીકળી જાય થોડી વાર પછી આવું થયું. એટલે પછી કોઈ ઈજા થઈ ખરી? ના, કંઈ અમને કોઈ તકલીફ નહીં થઈ. અમે ફટાફટ બહાર નીકળી ગયા. શું નામ તમારું કાકા? મંગુભાઈ મોતીભાઈ રાઠવા. કયું ગામ? સિંગલા. કઈ જતા હતા તમે? છોટાઉદેપુર ત્યાં સિંગલાથી છોટાઉદેપુર આવતા હતા.